કોઈ કવિએ બહુ સારું જ લખ્યું છે, ભીતે ભીતે છાણા હોય ગમે એવા માણા હોય, ભીતે ભીતે છાણા હોય ગમે એવા માણા હોય, શહેર કરતાં તો ગામડા સારા હોય. તો આજે આપણે લોકો જોડે વાત કરી કે એમને શું ગમે છે, ગામડા કે શહેર. બહુ સરસ હરિયાળી હોય, બહુ મજા આવે, પક્ષીઓ કલરવ કરતા હોય. મોજ પણ છે, એજ્યુકેશન છે, વ્યવસ્થિત રહેવાનું છે. ગામડું શહેર બંને ગમે. ઓછા પૈસા બી હોય તો ગામડાની અંદર જિંદગી પસાર થઈ જાય. બધી જ ફેસિલિટી મળે, દવાખાના છે, પછી બાગ બગીચા, સગવડ સારી મળે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? શહેર ગમે છે. એકચ્યુઅલી શહેરમાં કેવું છે કે મોજ શોખ પણ છે, એજ્યુકેશન છે, વ્યવસ્થિત રહેવાનું છે, ફ્રેન્ડ સર્કલ છે, બધું જ અહીંયા આગળ છે, એટલે સિટી ગમે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર ગમે છે? નેચરલી ગામડું સૌથી વધારે ગમે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? શહેરનું જ. કારણ કે અહીંયા ફેસિલિટી સારી હોય છે અને વેરાયટીસ મળી જાય છે જમવામાં. અને તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું શહેર બંને ગમે. બંને ગમે. હા, સૌથી વધારે ગમતું હતું બંનેમાંથી? બંનેમાંથી તો શહેર જ ગમે છે. વર્ષોથી શહેરમાં જ રહીએ છીએ. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? ગામડું અમારું જુનાગઢ રણજામણું ગામડું ગમે છે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? ગામડું ગમે છે, કેમ કે અમે જે ગામમાં રહીએ છીએ ડુંગરાથી રણિયામણું છે એટલા માટે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? શહેર ગમે છે અમને. શહેર ગમે છે. શહેર ગમે છે, હા. કેમ? શહેરમાં સારું રહેવાનું, બધું સારું હોય, જમવાનું બમવાનું બધું સારી રીતે, ફેસિલિટી સારી હોય છે એટલે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? અમને શહેર ગમે છે કારણ કે અહીંયા અમને બધી ફેસિલિટી મળી રહે છે અને શહેરમાં મતલબ બધા એજ્યુકેટેડ પીપલ હોય અને એટલે મતલબ કે એજ્યુકેશન બી સારું થાય અને અહીંયા રહેવાની બી મજા આવે. તમને સૌથી વધારે શહેરમાં રહેવું ગમે છે કે ગામડામાં? શહેરમાં. તમને શહેરમાં રહેવું ગમે છે કે ગામડામાં? અને સિટીમાં રહેવું વધારે ગમે છે. ત્યાં આગળ બધી જ સગવડ મળી રહે અને બધી જ રીતે આપણને અનુકૂળ પડે. બધી જ ફેસિલિટી મળે, દવાખાના છે, પછી બાગ બગીચા, બધી રીતે સગવડ સારી મળે, એટલા માટે સિટીમાં રહેવું વધારે પસંદ પડે. તમને સૌથી વધારે શહેરમાં રહેવું ગમે કે ગામડામાં? ગામડું ગમે છે કે ગામડામાં રહેવું ગમે? ગામડામાં વધારે ગમે, પણ હવે અત્યારે તો સમયની સાથે ચાલીને બાળકોને ભણાવવા માટે અને આગળ જે કંઈ હોય એટલે અમે સિટીમાં રહેવા માટે આવેલા છીએ. તમને સૌથી વધારે શહેરમાં રહેવું ગમે છે કે ગામડામાં? ગામડામાં રહેવું ગમે છે કેમ કે ત્યાં બધા અલગ જ એનું વાતાવરણ હોય. શહેરમાં તો બધા ગામડામાં એકબીજા હળી મળીને રહેતા હોય, શહેરમાં એવું કાંઈ હોય નહીં એટલે ગામડામાં વધારે રહેવું ગમે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું ગમે છે? ગામડું સરસ હરિયાળી હોય, બહુ મજા આવે, પક્ષીઓ કલરવ કરતા હોય, મોર ડાન્સ કરતા હોય, બહુ મજા આવે. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? મારી દૃષ્ટિએ મને સૌથી વધારે તો ગ્રામ્ય વિસ્તાર ગામડું જ ગમે, શહેર નહીં. તમને ગામડું ગમે છે કે શહેર? સિટી તો એમ એ છે, પણ ગામડો એના કરતી સારું એમ છે કે હવા પાણી, ખાવા પીવાનું ને શાંત એરિયો રહે ને શાંતિ પ્રમાણે જીવન નીકળે. ઓછા પૈસા બી હોય તો ગામડાની અંદર જિંદગી પસાર થઈ જાય, સિટીમાં ના થાય. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર ગમે છે? ગામડું. તમને ગામડું ગમે છે કે શહેર? ગામડું. કારણ કે એના માટે વર્ષોથી અમે શહેરની અંદર રહેલા છીએ, બરાબર. હવે અત્યારે એટલું બધું કન્જેસ્ટેડ થઈ ગયું છે ને કે હવે અત્યારે ત્યાં ગામડામાં રહેવાની ઈચ્છા થઈ રહી. તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? ગામડું. કેમ? એટલે ગામડામાં ખુલ્લી હવા હોય, વાતાવરણ સારું હોય, પ્રદૂષણ ના હોય. આંટી, તમને સૌથી વધારે ગામડું ગમે છે કે શહેર? મને શહેર. શહેર ગમે છે. કેમ? બસ બધી સુવિધા મળે છે, બધું એવું, બસ ફરવા માટે બધી રીતે સારું છે શહેર. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? અમને સૌથી વધારે ગામડું ગમે છે. તમને શહેર ગમે છે કે ગામડું? મને તો સૌથી વધારે ગામડું જ ગમે છે પહેલેથી જ. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? હા, મને ગામડું ગમે છે. કેમ? ગામડાની અંદર શું છે, માણસોમાં ભાઈચારો વધારે હોય છે
માણસો એકબીજાને લાગણી સમજે. તમને કાંઈ તકલીફ હોય તો આપણે કાંઈ કહીએ તો આપણે કામ આવે. શહેરના માણસો પાસે ટાઈમ જ ના હોય. આપણે ગમે એ તકલીફમાં હોય તો આપણે જવાબ ના દઈએ. આપણે કંઈ ભાઈ આ વસ્તુ ક્યાં આવી જરા કયો ને, અમને ખબર નથી. કાકા તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું ગમે છે, કારણ કે ગામડામાં ચોખ્ખી હવા, શાકભાજી ફળ ફ્રૂટ સરસ મળે, દૂધ પણ સારું મળે અને રહેવાની શાંતિ, આ પોલ્યુશન ના હોય એ બધું મળી રહે છે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? શહેર ગમે છે. કેમ? શહેરમાં બધી ફેસિલિટી છે ને બધું લાઈફસ્ટાઈલ થઈ જાય છે. ગામડામાં આટલી ફેસિલિટી ને એટલું બધું નહીં સેટિંગ થતું. આમ ગામ રહેવામાં બહુ સારું છે, પણ ગવર્મેન્ટના બધું થઈને નહીં થઈ શકે ગામડામાં આપણી લાઈફસ્ટાઈલ. શહેર ગમે છે કે ગામડું ગમે છે? મને શહેર ગમે છે. તમને શહેર ગમે છે કે ગામડું? ઓફકોર્સ ગામડું. ગામડું ગમે છે? હા, શહેર કરતાં ગામડામાં વધારે સારી, ઓછી સુવિધા જરૂર છે, પણ ત્યાંનું જે કલ્ચર છે, ત્યાંની જે શાંતિ છે એ જે શહેરમાં નથી મળતી. તમને શહેર ગમે છે કે ગામડું? શહેર. તમને શહેર ગમે છે કે ગામડું? શહેર. તમને શહેર ગમે છે કે ગામડું? મને બંને ગમે છે, શહેર અને ગામડું. કારણ કે જો શહેરમાં આપણે જીવવું હોય તો એજ્યુકેશનની દ્રષ્ટિએ શહેર સારું છે, પછી હોસ્પિટલો નજીક છે, દરેકે દરેક આપણને વ્યવસ્થા મળી રહે. અને ગામડું જુઓ તો જો શાંતિથી જીવવું હોય, તમારે એકદમ શાંતિનું જીવન જીવવું હોય તો પછી ગામડે રહી શકાય. તમને શહેર ગમે છે કે ગામડું? ગામડું ગમે છે મને તો. ગામડામાં તો શું બધી સગવડ, શાંતિ જોઈએ તો ગામડામાં બધું વાતાવરણ, ખાવા પીવાનું બધું મસ્ત હોય છે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું. હા, ગામડે મજા આવે એવી શહેરમાં ના મજા આવે. એની ખુલ્લું વાતાવરણ, ત્યાંની હવા, ત્યાંનો એક અલગ જ અનુભવ છે ગામડાનો. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું. હા, શહેરમાં તો ઠીક ઠીક જ છે, એટલે ગામડું જ વધારે ગમે છે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? આપણને ગામડામાં રહેવું ગમે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું ગમે છે? મને વધારે ગામડું ગમે છે. તમને સૌથી વધારે શહેર ગમે છે કે ગામડું? ગામડું ગમે છે, કેમ કે ત્યાં પોલ્યુશન કમ હોય છે અને અહીં પોલ્યુશન વધારે છે, પણ ફેસિલિટી તો વધારે અહીં જ છે. પણ આમ દેખાય ભણવા માટે આ સારું છે, પણ આમ લિવિંગ રહેવા માટે તો ગામડું જ સારું છે. તો આજે આપણે જોયું લોકોનું મંતવ્ય કે એમને ગામડું ગમે છે કે શહેર. ગામડામાં તાજી હવા હોય છે, આરામદાયક જિંદગી હોય છે, અને શહેરની અંદર અલગ અલગ પ્રકારની ફેસિલિટીઓ હોય છે ને ભણવાનું બી સારું હોય છે. આપને શું લાગે છે અમને કોમેન્ટ કરીને જણાવો.